રવિવાર પૂરા થતા એક દુઃખદના સમાચાર કે આપણા દુકાનના એક કારીગરને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. સુબહ હો ગઈ મામू. તો આજે આવી ગયા છે આપણા પ્રસંગ રાખીના ઓપનિંગમાં, કારણ કે આજથી આપણો સ્ટોલ ઓપન થાય છે. તો પહેલી શરૂઆત આપણે અહીંયાથી થાય છે. આ જોઈ લો સ્ટોલ. હવે આનું લોકેશન હું તમને કહી દઉં તો આંગણ રેસિડેન્સી નિયર અંકુર પાર્ક રો હાઉસ, જહાંગીરપુરા, સુરત. પ્રસંગ રાખી. વહેલાથી પહેલાના ધોરણે આવા વિનંતી. જે બી વ્લોગ જોઈ છે તમને કલેક્શન પણ જોવા મળશે ઇન્સ્ટાગ્રામના અપડેટમાં. તો ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી લેજો. નીચે આઈડી દેખાતી હશે, ત્યાં ફોલો કરવાનું ભૂલતા નહીં. તમને અંદરનો એક વ્યૂ આપી દઉં છું. કાલે આપણે આવ્યા હતા તો સેટઅપ બાકી હતો, આજથી સેટઅપ પૂરેપૂરો લાગી ગયો છે. તમને ઉપરથી વેરાયટી બતાવું. ભગવાને આપણને પહેલું ફળ આપી દીધું છે. હજુ તો દુકાનનું ઓપનિંગ થયું, હજુ તો પ્રસાદ વેચાતો હતો ત્યારના જ કસ્ટમર ચાલુ થઈ ગયા છે. ફર્સ્ટ કસ્ટમર આવી ગયા છે. હવે આજે કેટલો વકરો થાય એનો એપ્રોક્સિમેટ અંદાજ તમે લગાવજો ને કોમેન્ટ કરી દેજો. હે ગાઈસ, તો આજનો આપણો રવિવાર અહીંયા પૂરો થાય છે. રવિવાર પૂરા થતા એક દુઃખદના સમાચાર આવી શકે એવા હતા, પણ ભગવાનનું કહ્યું બચી ગયા. કારણ કે આપણા દુકાનના એક કારીગરને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. બહુ જોરદાર શોક લાગ્યો હતો, પણ ભગવાનની કૃપાથી એ બચી ગયા છે. શરીર હજુ દુખે છે. એમને કેવું છે કે ભાઈ કરંટ લાગ્યો, પણ બીજા એક માણસો હતા એની હાથે, તો એણે મેઇન સ્વિચ બંધ કરી દીધી એટલે બચી ગયા છે. તો દવાને બધું આપ્યું છે વ્યવસ્થિત, ને કાલે ચેકઅપ માટે બી જવાનું છે. જોઈએ, બાકી ભગવાનની કૃપાથી બચાવી લીધા છે. હે ગણપતિ બાપ્પા, તમારો ખૂબ ખૂબ આભાર. બાકી આજનો દિવસ કંઈક અલગ રહ્યો હતો. આજે રસ બી જોરદાર હતો, મજા આવી ગઈ છે. બાકી વ્લોગમાં તમને બધી વસ્તુ ખબર પડી જ જશે. તો વ્લોગ જો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરી દેજો, કમેન્ટ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. ઘણા દિવસો પછી આજે આપણી સવાર થઈ છે એટલે વ્લોગ સ્ટાર્ટ કર્યા. કારણ કે એમાં એવું હતું પ્રોબ્લેમ કે શનિ રવિવાર આવી જાય એટલે શિડ્યુલ થોડું ખોરવાઈ જતું હતું, કારણ કે દુકાનનું હેન્ડલિંગ ને બધી વસ્તુ કરવામાં. તો આજથી પાછા વ્લોગ ચાલુ કર્યા છે. એમ તો ચાલુ તો હતા જ, અપલોડ નહીં થતા હતા. એટલે એક સાથે 3 વ્લોગ આપણે એક જ વ્લોગમાં 3 વ્લોગનું એડિટિંગ કરીને અપલોડ કરી દીધું હતું. તો એ વ્લોગ જોવાનું ભૂલતા નહીં. ને આજની એક ખાસ વાત એવી છે કે આજે બે વસ્તુ નવી જોવા મળવાની છે. એક તો તાપી નદીની અંદર બોટની રેસ, બોટ આવે ને જે નાવડી કહેવાય, નાવડી, એ બોટની રેસ. અને બીજું કે દિવાસો, કે જેની અંદર મેળો ભરાય. એ મારું જે જૂનું ઘર છે, હજુ પણ છે, પણ એ ઘરની નજીકમાં મેળો ભરાય. આ એક સેલર લોકોનો તહેવાર છે. મમ્મીએ આ ધાણી આપી છે, તો ધાણીનો આપણે પહેલા નાસ્તો કરીએ, પછી જઈએ દુકાને. ચીઝ વડાપાઉં વૈશાલીબેનના. ગાઈસ, તો વૈશાલીબેનના વડાપાઉં ખાઈ લીધા છે, કારણ કે ભૂખ લાગેલી હતી. તને બોલે ખવસા ખાવાના, પણ ખવસાની જગ્યા પછી આ વૈશાલીબેનના વડાપાઉં ખુલ્લા હતા એટલે ખાઈ લીધા. બાકી પરોસે એવા જ આવેલા કે ભાઈ બને જો હે, પણ ખુલી ગયેલું હતું આજે. તો ગાઈસ, આપણે જમી લીધું છે. જમીને આવી ગયા આપણે આપણા રાખડીના સ્ટોલ પર, કારણ કે કાકાને છોડવાના છે. કાકા સૂઈ જાય, કારણ કે પપ્પા બી સૂટેલા છે, તો કાકા સૂઈને આવે પછી આપણે સુવા જઈએ એટલા માટે. ગાઈસ, તો બે ભાઈ આવી ગયા છે સ્ટોલ પર બેસવા માટે, કારણ કે કાકા ને પપ્પા બંને મસ્ત ઊંઘ કાઢે. એ લોકો ઊંઘ કાઢીને આવે એટલે પછી અમે જશું. તો ગાઈસ, એક વસ્તુ મારે તમને બતાવવું હતું. રાત થઈ ગઈ, દિવસમાં તો જવાયું નહીં, કારણ કે થોડી ઘણી પ્રોબ્લેમ આવી ગઈ ને પછી આપણી એક ઊંઘ લાગી ગઈ એટલે આપણે જવાયું નહીં. તો તમને એક વસ્તુ બતાવું. આ જો સામે લોચો અને ઢોકળા ને અંદર વેચે અસ્ત્રીના કપડા છે ને. હવે આપણે જઈએ જમવા માટે. પપ્પા આવી ગયા જમીને, ભાઈ આવી ગયો જમીને. હવે આપણે જઈએ જમવા. ચલો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સુબહ હો ગઈ મામू. તો આજે સવારમાં
દુકાનનું બધું કામ ટોટલી ફિનિશ થઈ ગયું છે. હવે આપણે આવી ગયા છે કેળા ખાવા માટે. તો આપણે 2 કેળા લીધા છે કારણ કે આજે મમ્મીએ નાસ્તો આપ્યો નથી. તો આજે આપણે કેળાથી પેટ ભરી લઈએ. અને આજથી પાછો શ્રાવણ મહિનો ચાલુ થાય છે. તો વિચાર તો એવો હતો કે ઉપવાસ કરીએ પણ આપણાથી થતું નથી. ગાઈસ તો આ લસણ પણ આપણે આવી ગયું છે. હવે ઘરે જઈને આને ફ્રાય કરવાનું છે. મસ્ત મજાનું છોલાઈ ગયું છે. હવે આને જલ્દી ફ્રીજમાં મૂકી દઈએ, નહીં તો પછી ચીકણું થઈ જશે. ને ગાડી પણ વોશ કરાવી દઈએ. હવે એક ભાઈને કીધું છે કેટલા કલાક થાય એને પૂછી લઈએ. જો કલાકની અંદર પટતું હોય તો પછી ગાડી વોશમાં મૂકી દઈએ. તો આપણી ગાડી કાર વોશિંગમાં આપેલી હતી, રેડી થઈ ગઈ છે. તો જોઈ લઈએ આપણે. આપણી ગાડી વોશ થઈ ગઈ છે ટોટલી. અંદર બી થોડીક પીની છે કારણ કે ઇન્ટિરિયર કરાયું ને પાછો તડકો નથી એટલા માટે બધી થોડી ઘણી વસ્તુ પીની છે. બાકી ક્લીન જો આખી મસ્ત ક્લીન થઈ ગઈ છે. આગળ બી વ્યવસ્થિત વસ્તુ થઈ ગઈ છે. નવી મુકાઈ એવું લાગે. આ કોથળી જ્યારે ગાડી લીધી ત્યાંની છે. સીટના કવર નખાવાના છે કારણ કે જો આ બધું ફાટી ગયું છે એટલા માટે આ કવર ખાલી લખાવવું પડશે. બાકી બધી વસ્તુ રેડી થઈ ગઈ. આ એક પીરો ડાઘો છે ખાલી કારણ કે આપણે પેલું શાક લાવીએ ને એના માટે થોડુંક હળદરના ડાઘા છે તેલના. એટલે આ કોશિશ કરી કાકા 3 થી 4 વાર પણ કંઈ મેળ નહીં પડ્યો. પણ બાકી બધી વસ્તુ સાફ થઈ ગઈ. 2010 નું મોડલ છે. વિચારો છો આટલી ચોખ્ખી છે. તો ગાઈસ જમવામાં આ છે આજે આપણી પાસે કોળા દાળ ભાત કરી. એટલે કોળા દાળ ભાત કરી અને કઈ નામ આપ્યું છે? આ ભાત છે, આ કઢી છે ને આ દાળ છે. એટલે એને કોળા દાળ ભાત કરી કહેવાય. હાથે ફ્લાવરનું શાક. ઘણા લોકોના ઘરે આઈટમ નહીં બનતી હશે. જેને પણ ટેસ્ટ કરવી છે એ કમેન્ટ કરજો. મમ્મી પાસેથી રેસીપી લઈને તમને મોકલશું. તો આપણો રેડી થાય છે ઉપમા. કાચો છે આ મારી રિયલમાં. ત્યાં તૈયાર થાય છે ઉપમા. તો ગાઈસ આપણું શૂટ ચાલે છે. કેમેરામેન બી છે, સ્પોટ દાદા બી છે, બધી વસ્તુ છે. ઓ મારા સ્પાઈડરમેન પેલો લેન્સ કાર્ડની ફેમ. તો ગાઈસ ફાઇનલી આપણો વ્લોગનો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. આપણી બધી પ્રોડક્ટનું શૂટ પતી ગયું છે. એમ તો પ્રોડક્ટ એક જ હતી પણ શૂટ ટોટલી ક્લિયર થઈ ગયું છે. લગભગ ની તો 1.5 થી 2 કલાક શૂટના થઈ ગયા કારણ કે અમારી પાસે ડિજીટેકની એક લાઇટ છે. હવે એમાં ખબર નહીં શું પ્રોબ્લેમ છે, ખબર નહીં. 15 મિનિટ ચાલે પાછી ક્લોઝ, 15 મિનિટ ચાલે પછી ક્લોઝ. હવે હીટ થઈ જાય છે કે શું છે કંઈ ખબર નહીં. અને તેમાં પાછા મહેમાન આવ્યા તેના લીધે થોડુંક લેટ થઈ ગયું. આઈ હોપ કે તમને આ બ્લોગ ગમ્યો જ હશે. મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં. બાય બાય.